આજે સમાજને પ્રશ્ન છે કે આ બધા સાધુ થઈ જશે, એકના એક દીકરા સાધુ થાય છે તો પછી એમના મા બાપનું શું, એમના પરિવારનું શું? અને એ માટે જ આજે મારે ખાસ પ્રસંગ શેર કરવો છે. જ્યારે મારા બંને ભાઈ સાધુ થયા અને પૂજ્ય સાધુચરિત સ્વામીને જ્યારે અમૃત મહોત્સવમાં જાહેર સ્ટેજ ઉપર દીક્ષા અપાઈ રહી હતી, દીક્ષા પતી ગઈ હતી અને પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ ઉપરથી ઓલમોસ્ટ મારા હસબન્ડ અને મારા ફાધર ઓલમોસ્ટ નીકળી ગયા હતા. બાપાએ બંનેઓને પાછા બોલાવ્યા. જાહેર સ્ટેજ ઉપર બાપાએ બંનેઓના હાથ એકબીજાના હાથમાં આપ્યા અને બાપાએ કીધું મારા હસબન્ડને કે તારે બાપ નથી ને તો આજે તને તારો બાપ પાછો આપું છું. અને મારા પપ્પાને એવું કીધું કે તમારા બંને દીકરા સાધુ થયા છે બળદેવ, તો આજે હું તને દીકરો પાછો આપું છું. કયા પુરુષ આજે જાહેર સ્ટેજ ઉપર આટલું સન્માન થતું હોય ત્યારે આટલા હરિભક્તોની કાળજી રાખી શકે, એમના મનમાં વિચાર આવી શકે? આપણો ખાલી એક લગ્નનો દિવસ હોય તો પણ આપણે આખી દુનિયા ભૂલી જઈએ છીએ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને તો 100 જણને દીક્ષા આપવાની હતી, છતાં પણ આજે પરિવારની આટલી ચિંતા, અને ચિંતા જ નહીં પણ ફક્ત જાહેર સ્ટેજ ઉપર એનું પૂછી પણ શકે છે અને એ પ્રમુખ સ્વામી મહારાજ છે. અને એ પછી મારા લગ્ન થયા પછી પણ સંસારમાં જે કૌટુંબિક પ્રશ્નો આવ્યા કે બીજા કંઈ સામાજિક પ્રશ્નો આવ્યા, એ દરેક પ્રશ્નોની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ફોન આવી જ ગયો હોય, દરેક પ્રશ્નોનું સમાધાન આપી જ દીધું હોય. અને એ પછી મારી દીકરી થઈ અને આજે આપણને એમ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. ના, પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે અને એનો પુરાવો આજે મારા કુટુંબની અંદર પણ છે. મારી દીકરી થઈ અને મારા દીકરીને જ્યારે લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે મહંત સ્વામી મહારાજને મારા હસબન્ડે વાત કરી. બાપા કહે કે એની જવાબદારી પણ અમારી છે અને બાપાના આશીર્વાદથી સારામાં સારા કુટુંબમાં મારા દીકરીના લગ્ન થયા.